કરજણ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા। છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે સમગ્ર વડોદરા જિલ્લામાં ભારે વરસાદને પગલે કપરી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ઉપરવાસમાંથી પાણીનો આવરો વધતા નદી નાળા છલકાઈ રહ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો હાલાકીમાં મુકાયા છે। ત્યારે વડોદરાના પૂર અને અણખી ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા કરજણ ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે। પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ ફાયર ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીમાં ફસાયેલા લોકોને સહી સલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી રહ્યા છે। હાલ મળતી માહિતી મુજબ હજુ પણ પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। તો બીજી તરફ કરજણ ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયેલી કામગીરીને કારણે લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે। સૈયદ શેર અલી, જીએ ન્યૂઝ ગુજરાત, રમેશ સત્યની સાથે।